સુરતમાં આત્મહત્યાના બનાવો ઘટાડવા માટે કાપોદ્રા તાપી બ્રિજ ઉપર લોખંડની રેલિંગ ઉપર પણ તારની ફેન્સિંગ કરવામાં આવી રહી છે। સુરતમાંથી પસાર થતી તાપી નદી લોક માતા તરીકે માનવામાં આવે છે, પરંતુ આ જ નદીમાં કૂદીને છાશવારે જીવન ટૂંકાવતા હોવાનું પણ સામે આવતું રહે છે। ત્યારે તાપી નદીમાં આપઘાત કરતા રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। તાપી નદી ઉપર આવેલા કાપોદ્રા બ્રિજ ઉપરથી લોકોને નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ ઉપર તાર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી ઉપર આવેલા બ્રિજ ઉપરથી આપઘાતના બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। બ્રિજ ઉપરની લોખંડની રેલિંગની ઉપર તારની ફેન્સિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપઘાતના બનાવો રોકવા પાલિકાનો આ નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લોકો આવકારી રહ્યા છે। આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરીથી શક્ય તેટલા આપઘાતના બનાવો ઓછા થશે। શહેરમાં તાપી નદી ઉપર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ ઉપર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતના બનાવો સતત બનતા હોય છે। ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને આપઘાતના બનાવોમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।